તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે જવાનું હતું પેટ્રોલ પંપે અને ઘણા દિવસથી વિડીયો નહોતા આવતા, એના માટે સોરી. પછી આપણે પહોંચી ગયા હતા આપણા પંપે અને વિડીયો નહોતા આવતા એનું પણ એક કારણ હતું, કારણ કે આપણે થોડાક પ્રસંગમાં અને થોડુંક વાડીના કામમાં અટકાણા હતા. પછી પંપે આવીને જોયું તો ડીઝલ ખૂટી રહ્યું હતું અને પેટ્રોલ એક હતું, એટલે આખો દિવસ આપણે નવરા હતા. તો આપણે એમ જ બેઠા હતા પંપે, કારણ કે ડીઝલ તો હતું ને એટલે ગ્રાહક આવતા હતા પણ એ બધા પાછા જતા હતા. પછી આવી ગયો ડીઝલનો ટાંકો. આ ભાડાની ગાડી છે અને આંકો પડી એ ઘરની ગાડી છે, પણ ઘરની ગાડીમાં થોડીક તકલીફ છે એટલે આપણે ભાડાની ગાડી મગાવવી પડે છે. પછી આપણે પેટ્રોલ ડીઝલનો ટાંકો કરવાનો હતો ખાલી. તો એના માટે આપણે સૌથી પહેલાં ડીપને એવું લેવું પડે છે. તો ટાંકો ખાલી કરીને પછી ગાડીનો એક રાઉન્ડ મારી લીધો, જેનાથી અંદર ડીઝલને એવું હોય તે બધું બહાર નીકળી જાય. અને પછી આવી ગયું હતું એક કટર, જેમાં આપણે ડીઝલ નાખવાનું કરી દીધું હતું ચાલુ, જેની ટાંકી આપણે ફૂલ કરવાની હતી. હજુ એક કટર ગયું હતું, ત્યાં આવી ગયું હતું એક બીજું કટર, જેમાં પણ આપણે ડીઝલની ટાંકી ફૂલ કરવાની હતી, તમે જોઈ શકો છો. પછી આ કટરમાં આપણે ડીઝલ નાખી દીધું અને પછી જવાનું હતું આપણે ઘરે, કારણ કે આજે આપણે બપોર લગીને જ પપ્પે રોકાવાનું હતું, કારણ કે એક ભાઈબંધ આવ્યો નહોતો એના સાટું રોકાવાનું હતું. અને ઘરે પહોંચીને પછી જવાનું હતું આપણે સરા. તો આપણે નીકળી ગયા સરા જવા માટે અને પહોંચી ગયા આપણે વાલાજરના ડિવિઝન પાસે. અને પછી આવી ગયું વાલાજરનું હનુમાન દાદાનું મંદિર. તો બધાએ કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો અને દર્શન પણ કરી લેજો. પછી વાલાજાનું મંદિર વટીને આગળ ગયા હતા, આવી ગઈ એક પવનચક્કી. અત્યારે ખરા તડકાને ધીમી ધીમી ફરે, પણ આ ફૂલ ફરતી હોય તો મજા આવે, થોડોક પવન તો આવે. પછી આપણે પહોંચી ગયા સરાવાળા રોડે અને મોટરસાઇકલ મેક દીધું 60-70 ફૂલામ ફૂલ, કારણ કે આપણે હતી થોડી ઉતાવળ. અને પછી પહોંચી ગયા આપણે બિલ ભરવા. તો બિલ ભરવા ગયા હતા, બારી બંધ હતી, તો આપણે અંદર ગયા અને બિલ ભરી નાખ્યું. અને પછી આપણે સરામાં વસ્તુ લઈ લીધી. અને સરામાં શ્રીજી ઇલેક્ટ્રોનિકમાં કોને કોને ટ્રેક્ટરમાં ટેપ નખાય છે જરા કોમેન્ટ કરજો. અને પછી નીકળી ગયા આપણે સરાથી બહાર અને પહોંચી ગયા વીરપર ચોકડીએ. અને વીરપર ચોકડીએથી થોડીક વસ્તુ લઈ લીધી અને હવે જવાનું છે ઘરે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ